એક વૈષ્ણવ હતા, દામોદરદાસ હરસાણી. તેઓ વલ્લભાચાર્યના અત્યંત નજીકના સેવક હતા. તેમની ભક્તિ એટલી નિષ્ઠાવાન હતી કે તેઓ દરેક કાર્ય ભગવાનની આજ્ઞા માનીને જ કરતા. એક દિવસની વાત છે, વલ્લભાચાર્યજીએ દામોદરદાસજીને કહ્યું, આજે તમે આખો દિવસ કંઈ બોલશો નહીં. આ આજ્ઞા દામોદરદાસજી માટે ખૂબ કઠિન હતી, કારણ કે તેઓ હંમેશા ભક્તો સાથે હરિચર્ચા કરતા. છતાં તેમણે મનમાં નક્કી કર્યું કે ગુરુની આજ્ઞા એ જ મારા માટે ભગવાનની આજ્ઞા છે. દિવસભર લોકો આવ્યા, પ્રશ્નો પૂછ્યા, વાત કરવાની કોશિશ કરી, પણ દામોદરદાસજી એક શબ્દ પણ બોલ્યા નહીં. ઘણા લોકો વિચારવા લાગ્યા કે આજે તેમને શું થયું. સાંજ પડતા તેઓ વલ્લભાચાર્યજી પાસે ગયા. ત્યારે વલ્લભાચાર્યજીએ સ્મિત કરીને પૂછ્યું, આજે તને શું અનુભવ થયો? દામોદરદાસજીએ આંખોમાં આંસુ લઈને લખીને જવાબ આપ્યો, કારણ કે તેઓ બોલતા નહોતા. મહારાજ, આજે સમજાયું કે હું કેટલું વ્યર્થ બોલું છું, અને ભગવાનનું સ્મરણ તો મૌનમાં વધારે થાય છે. આ સાંભળીને વલ્લભાચાર્યજીએ કહ્યું, આજથી તારી ભક્તિ વધુ ઊંચી થઈ ગઈ. આ વાત પરથી શીખ મળે છે કે ગુરુની આજ્ઞા પાલન કરવું એ સર્વોચ્ચ ભક્તિ છે. ઓછું બોલવાથી મન શુદ્ધ થાય છે. સાચી ભક્તિ અંદરની શાંતિમાં વસે છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.